કેશોદના અગતરાય રોડ પર આવેલ ઉતાવળિયા નદીના પુલથી પશ્ચિમ તરફ બેઠા પુલ નજીક એક અજાણ્યા આધેડ ભિક્ષુકનો પાણીમાં ગરકાવ થયેલ મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસને જાણ થતાં તે ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી ગોઠણ બરાબર સ્થિર પાણીમાંથી મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહની ઓળખ કરતા તે હિન્દી ભાષી હોય, ભિક્ષાવૃત્તિ કરતો હોય અને જુદી જુદી ખુલ્લી જગ્યામાં આરામ કરતો હોય, આશરે 45 વર્ષની ઉંમર હોવાની વિગતો મળી હતી। ભિક્ષુકના પાણીમાં ગરકાવ થવાની ઘટના બની તેના થોડા સમય પહેલા સ્થાનિકોએ તે પાણીમાં નહાતો હોવાનું અને બાદમાં તે અચાનક પાણીમાં ગરકાવ થયો હોવાનું જણાવ્યું હતું। થોડા દિવસો ભિક્ષુક ભિક્ષાવૃત્તિ કરી જે જગ્યાએ પાણીમાં ગરકાવ થયો તેનાથી 50 મીટર દૂર ઉતાવળિયા નદી કાંઠે એક મકાનના ઓટા પર તે આરામ કરતો હતો। પોલીસે કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ બિનવારસી મૃતદેહને અંતિમ વિધિ કરવા તજવીજ હાથ ધરી હતી।